મહુવા બ્રેકિંગ મહુવા પ્રોહિબિશન ગુના હેઠળ 5 આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા। 5 મહિના અગાઉ મહુવા શહેરના ભવાનીનગર વિસ્તારમાંથી 1 કરોડ 10 લાખનો પરપ્રાંતીય વિદેશી દારૂ સહિત મુદ્દામાલ કબજે કરી આરોપીને દબોચી લીધા હતા। તેમાં મુખ્ય સૂત્રધાર જેમાં મહિલાઓ સહિત 5 આરોપીને પાસા હેઠળ ધરપકડ કરી વિવિધ જિલ્લામાં ધકેલવામાં આવ્યા। ગઈ તારીખ 18/2/2025 રોજ ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનમાં ગેર પરમિટના ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 61 લાખનો દારૂનો મુદ્દામાલ સાથે ટોટલ 1 કરોડ 10 લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને 15 થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 30/7 રોજ કુલ 5 આરોપીઓને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે। જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા, રહે મહુવા, એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે। ધકુબેન લખમણભાઈ ચૌહાણ, રહે ચાંચ બંદર રાજુલા, જિલ્લા અમરેલી, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો, રહે મહુવા, એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા, રહે મહુવા, એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે। આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા, રહે વડલી તાલુકા રાજુલા, એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે।